સુરત, અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધી જતા લોકો શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા સુરતને રેડ એલર્ટ જાહેર કરી કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આકરી ગરમીને કારણે લોકોની ચામડીઓ દાઝી રહી છે. આ ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રયોગો કરી રહ્યા છે. ખાસ કરીને લૂથી બચવા માટે લોકો લીંબુ પાણી અને ધરતીનું પીણું એટલે શેરડીનો રસ પીતા જોવા મળ્યા છે. ખટોદરા સોસો સર્કલ પાસે ગરમીથી કંટાળેલા લોકો મોટી સંખ્યામાં શેરડીનો રસ પીવા માટે ઉમટી પડ્યા હતા. તેમણે सूरत चैनल और इन चैनल साथे खास बातचीत करी थी. मेरा नाम कृष्णा देशमुख है और मैं यहाँ पे सोशल सर्कल सूरत में 10-12 साल से जो गन्ने का रस का लारी चलाता हूँ और अभी 2 दिन से गर्मी का पारा ज़्यादा बढ़ने के कारण लोगों की बहुत भीड़ होती है, क्योंकि इससे जैसा गन्ने का रस पीने से सेहत को भी लाभ मिलता है और राहत मिलती है, गर्मी से राहत मिलती है. इसीलिए गन्ने का रस बहुत सारे लोग आते हैं पीने. अभी 2 दिन में तो बहुत ज़्यादा गर्मी बढ़ने के कारण ज़्यादा भीड़ लग रही है. टेम्परेचर बढ़ने के कारण सभी लोग साथ में भीड़ कर रहे हैं. किस तरह का फायदा होता है गन्ने का रस? गन्ने का रस पीने से सेहत के लिए बहुत अच्छा है और बीमारी में जो पीलिया होता है ये होता है उसके लिए भी बहुत अच्छा है. क्या मैसेज देना चाहते हो? मैं यही पब्लिक को यही मैसेज देना चाहता हूँ कि जैसा बाकी दूसरा कोल्ड ड्रिंक पीने से बजाय आप अगर गन्ने का रस पीते हैं तो आपको ज़्यादा अच्छा रहेगा, सेहत के लिए भी अच्छा रहेगा और कम इसमें रहेगा, कम रेट में रहेगा. दिव्यांग भामोर है. દિવ્યાંગભાઈ, આજે ગરમીનો પારો વધારે વધ્યો છે, શું કરવા આવ્યા તો? બસ અહીંયાથી જતો હતો, શેરડીનો રસ દેખાયો એટલે મંગુ ચલા પી લઈએ. શરીર માટે બી સારું છે. બીજું કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતાં નેચરલી આપણે જે છે સુગર કેનનું રસ એ સારામાં સારું છે, એટલે શરદીનો રસ પીવા માટે આવેલો હતો. કેટલો આજે તાપમાન વધેલું છે? આજે તો બી લગભગ 40+ લાગે છે, 41-42 ડિગ્રી જેવું તાપમાન લાગે છે. શેરડીનો રસ પીવાથી કેટલો ફાયદો હોય શરીર માટે? શરીર માટે તો કેવું છે કે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન જે થતું હોય પરસેવાના હિસાબે એને કંટ્રોલ થાય, શરીરમાંથી પાણી ઓછું જેટલું જરૂર ખરાબ પાણી નીકળી જાય અને બીજું પાણી બી આપણે રસ પીવાથી મળી રહે, શરીર મેન્ટેન રહે આપણું. હવે તાપમાન વધારે વધ્યું છે, લોકોને શું મેસેજ આપશો બપોરે ઘરેથી નીકળો? બસ બપોરે તો જરૂરી કામ હોય તો તમે બપોરે ઘરેથી નીકળો, બાકી 5 વાગ્યા પછી તમે ઘરેથી નીકળો, કારણ કે તાપમાન એટલું બધું છે ને સરકારના આપણા નિયમ પ્રમાણે હેલ્મેટ બી પહેરવાનું છે, એટલે જરૂરી હોય તો જ ઘરેથી નીકળો ને હેલ્મેટ ને બધું સેફટી પહેરીને નીકળો ઘરેથી, એટલે તમને શરીરને नुकसान नहीं થાય. मैं नाना साहेब चौहान, मैं आज सूरत आया हूँ बॉम्बे से. तो गर्मी तो यहाँ बहुत दिख रही है, हेवी गर्मी है और राहत के लिए रस पी रहे हैं, मगर थोड़ा बहुत इतना भी राहत नहीं है पर थोड़ा बहुत अच्छा लगता है. बट गर्मी तो बहुत है यहाँ सूरत में, गर्मी लग रही है आज, बहुत अच्छी खासी गर्मी है. શેરડી का रस पीने से क्या फायदा है? शर्टी का रस पीने से थोड़ा राहत मिलता है, इतना भी नहीं बट राहत मिल रहा है थोड़ा, मगर गर्मी ज़्यादा है तो घर से निकलने के पहले सब लोग दोपहर में ज़रूरत है तो ही घर से बाहर निकले, बाकी घर में ही रहे और अपना ख्याल रखें. ठीक है. મારું નામ સંજય પટેલ છે. આજે એટલો લેવલથી ગરમી વધી ગઈ છે કે લોકો શેરડીનો રસ પીવા માટે મજબૂર બની ગયા છે અને સરકારે 3 દિવસનું યલો એલર્ટ આપ્યું છે, તો લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે શેરડીનો રસ પી રહ્યા છે અને ગરમી અચાનક એટલી બધી વધી જાય તો લોકો ત્રાહીમાં પોકારી ગયા છે. તો સુરતમાં આજે તો બહુ જ ગરમી વધી ગઈ છે. શેરડીના રસ પીવાથી કેટલો ફાયદો છે? શેરડીનો રસ પીવાથી કે શરીરમાં ટેમ્પરેચર હાઈ લેવલ પર ગયું હોય તો થોડીક રાહત મળે. એક માણસ શેરડીનો રસ પીવે ઠંડો તો એમ લાગે કે નહીં આપણે આજે થોડુંક આમ રાહત મળી છે એમ. શું મેસેજ આપશો બીજા બધાને ઠંડક? કે જરૂર ન હોય તો ઘરની બહાર એટલા ટેમ્પરેચરમાં નહીં નીકળો અને બહુ એવું અગત્યનું કામ હોય તો જ બપોરથી 12થી કે 5 વાગ્યા સુધીમાં બહુ એવું લાગે કે આપણે જરૂરી કામ છે તો જ ઘરની બહાર નીકળો. બસ આ સુરતના લોકો માટે મેસેજ છે.